જય માતાજી, જય મા મોગલ. તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કીધું આગળના વ્લોગમાં કે અમારે કંઈક પ્રસંગ છે તો ઘરમાં નવા કામ થાય ને આપણે કામ નવા ચાલુ છે. આ આપણી વાડીનો મસ્ત મજાનો વ્યૂ છે. આપણે ટોલી ભરી આવ્યા ગજિયાની અને બીજું અહીંયા આપણા રાયડા આવ્યા છે. એ છો કરે છે અહીંયા છો કરી ને વરજાંગભાઈ મહાવીરભાઈ ને એ ગાર્ડનમાં ચૂના કરે છે ને આપણા ગલુડિયા આપણે જોઈએ એટલે એને મજા જ આવી જાય. અને લીલાફૂઈ આવ્યા છે અને દીવભાવ ખાતી આવ્યા છે ને એ બધા કલર કામ કરે છે. તો તમને બતાવીએ હમણાં નીચે જઈને કે અમારો વરજાંગભાઈ ને મહાવીરભાઈને કેવી મહેનત કરે છે ને કેવો કલર કામ કરે છે. કલર બતાવીએ ને એમની મહેનત પણ બતાવીએ તમને. કલર કરે છે વરજાંગભાઈને આ ડબલા પેડા કલરના. મહાવીરભાઈ બહુ મહેનત કરો છો ભાઈ વરજાંગભાઈ તમે તો. એમ ને હું ભાઈ શું કહેવાય હે 3 વાગે ચાલુ થયા છો તો આપણા રૂમમાં કલર કામ ચાલુ છે. મહાવીરભાઈ ને વરજાંગભાઈ ને કલર કામ કરે છે ને આપણે ને કામ કર્યું. આપણે 2 વાગ્યાના મહાવીરભાઈ ગયા હતા દ્વારકા ડંગડાનો ટેકર આખો ભરી આવ્યા. શું કહેતો હતો ભાઈ? કોઈને કલર કરવો હોય ને તો કોમેન્ટ કરજો વરજાંગભાઈ કરશે. એમ ને તો જાશો તમે વરજાંગભાઈ તો કીએ ને એમ નહીં તો વરજાંગભાઈ તમે જાશો? અમે વરજાંગભાઈ જાસી કે એટલે એમ ને બાપુ અમે વરજાંગભાઈ બે જાય કલર કરી દેશે. એમ ને તો ભાઈ તમારે કોઈને રૂમમાં કલર કરવાનું હોય તો મહાવીરભાઈ ને વરજાંગભાઈ ને કહેજો. બે કારીગર જ છે. હા મોટા કારીગર જો ને કમ્પ્લીટ હાવ કઈ ઘટે નહીં કલરમાં કાંઈ ઘટે નહીં. શું કહેવા વરજાંગભાઈ? હા ભાઈ મહાવીરભાઈ શું કે કોઈને કલર કરવાનું હોય તમારા મકાનમાં કે ઘરમાં? મહાવીર આવી જ જશે, તમે ટેન્શન જ ના. મહાવીર તો એમ કહે છે કે વરજાંગ આવશે. ના એવું ના ભાઈ, હું કલરમાં નથી. તો આ શું કરે છે અત્યારે? આ તો છે ને શું છે ખબર છે શું કે મહાવીરભાઈ ને આટલી મહેનત કરીને ભાન ભૂલી ગયા. હા કલર બદલાવી નાખ્યું ને વ્હાઈટ માંથી આ કયું કલર છે વરજાંગભાઈ? પિંક કલર ભાઈ. કલર તો બધા મેચ કરીને અલગ જ કરી નાખ્યા છે. એમને અલગ કરી. મહાવીર શું કહે કે ધીરાભાઈ મહાવીર એમ કહે છે કે તમારે કોઈને કલર કરવું હોય તો હું વરજાંગ ગમે ત્યાં મારે 2 મકાન કરાવવો. ઓર્ડર આવી ગયો ભાઈ મહાવીર, તમને અત્યારથી ઓર્ડર આવી ગયો વરજાંગ ને મહાવીર. હા 2 મકાન અલે પેમેન્ટ પહેલે જોશે. પેમેન્ટ ધીરોભાઈ દેશે જ નહીં ભાઈ તમને. કલર ના એડવાન્સ દઈ દે તમને મહાવીર ને. એ ભાઈ તું બરોબર કરતું તો વરજાંગભાઈ ને મહાવીરભાઈ ને કલર ની મહેનત કરે છે. નવું રોજ કામ ચાલુ થાય. બાપુ આવ્યા, બાપુ દાદા ને કામ સીધે છે ને કામ ચાલુ છે જોરશોર થી. હે દાદા કામમાં કાંઈ ઘટે? હા દાદાના કામમાં કાંઈ ઘટે નહીં. હવે અહીંયા બધું શું કરવાનું છે દાદા તમે કહેશો? ધરાબો કરવાનો છે. ધરાબો આ બધા પાણા દેખાય છે કાંઈ દેખાય નહીં? કાંઈ કામમાં કાંઈ ઘટે જ નહીં. કાંઈ ઘટે જ નહીં. આ બધું કમ્પ્લીટ કરી દે દાડો. અહીંથી બધું છોનું સ્ટાર્ટ કર્યું છે, એટલું કર્યું ને આપણે 2 ગજિયાને ટ્રેક્ટર ભરી આવ્યા અને એ બીજું કામ કરવાનું આગળ તો એ તમને બતાવશું. અહીંથી સ્ટાર્ટ કર્યું છે, અહીંથી એટલું થાય છો થઈ જાય મસ્ત મજાનું. કેમ કે બહુ જલ્દી આપણે ઘરે પ્રસંગ થવાનો છે એટલે બરોબર ને ધીરાભાઈ? નાના 2 ને લઈ જાજો ભાઈ. કલર તમારા 2 મકાનમાં લઈ જાજો મહાવીર ને વરજાંગને. હા આજે દઈ દઈએ એટલે કાલે ફ્રી. આ કામ ચાલુ છે અત્યારે. આ બધું કામકાજ થઈ જાય તો તમને આગળ બતાવતા જઈએ. તો મિત્રો તમે બધા પૂછતા હતા કે અમારી બીજી ગાય ક્યાં ગઈ? તો આ વાછડી આ ગાય બાજુના ગામમાં અમે લીધી હતી રબારીભાઈને. આ આપણી ગાય છે ને આ આપણી ગોમતી. તો ગોમતી ઘણી મોટી થઈ ગઈ ને આપણી ગોમતી બહુ મસ્ત થઈ ગઈ ને આપણી ગાય ને ગોમતીની આ બહુ એટલે બહુ સુખી છે. રબારીભાઈ પાસે છે, ગામમાં જ છે અમારા. તો આ થાય છે પેઢો ઓટો, મતલબ આપણી ગોરલી વહી ગઈ ને અધૂરા કામ ઘણા રહી ગયા હતા. ગોરલી માતાજીને આપણે અહીંયા સમાધિ દીધી અને આજે ફાઇનલી મુહૂર્ત આવી ગયો ને આપણે ગોરલી માતાજીની સમાધિ દઈ ને પછી ઓટો બનાવવાનો હતો ને આપણે કીધું હતું એ જ વ્લોગમાં કે ઓટો બનાવી અને મોટી બધી છબી રાખશું. તો ચાલુ છે અત્યારે ઓટાનું કામકાજ. ઓટો બની જાય, કમ્પ્લીટ થઈ જાય પછી ગોરલી માતાજીનો આપણે અહીંયા છબી રાખશું ને અગરબત્તી તો આપણે ડેલી કરીએ છીએ. આપણી ગૌ માતા વહી ગઈ ત્યારથી ને ઓટો આપણો દાડો કમ્પ્લીટ કરે છે. ઓટો બની જાય એટલે આપણે
ગોરલી માતાજીની બહુ મોટી છબી રાખશું અને દીવા અગરબત્તી કરશું. અહીંયા માં કહે છે કે ફેટો બનાવવો છે કપડાં અને થાંભળાને ધોવા માટે. ફેટો બને છે. ગોરલી માતાજીનો ફેટો બનાવ્યો. આ કામ ચાલુ છે અત્યારે. આ થોડુંક રેવલ કરવાનું, ઊંચું કરવાનું કપડાં ધોવા માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો આજે તમે વિચારતા હશો કે લાલુભાઈ ઝૂંપડી કેમ બ્લોગ બનાવે છે, કેમ કે આપણે ઝૂંપડી સુવાનું હોય. હવે આપણે ઉઠ્યા અને ઝાકર બહુ બધી છે. ઝાકરમાં કાંઈ દેખાતું નથી. કાંઈ દેખાતું નથી. એટલી બધી ઝાકર છે. તો આપણે ઉઠ્યા હમણાં, તો મેં એકદમ બ્લોગ શૂટ કરીએ ઉઠીને તરત. આપણો જીરો છે જ્યાં થોડોક બગડી ગયો છે. આજે બહુ એટલે બહુ ઝાકર આવી છે. ને આપણી ઝૂંપડી ઝાકર જો તો બહુ બધી આવી. આજે હું વેલા ઉઠી ગયા. હજી ડેબુડી દોઈ નથી, આને દોઈ. તો આજે હું ડેબુડી દોરાવું તમને. હા દોરાવજે. કલે કોકરો પછી ખાણ કલમ પછી હમણાં બ્રશ કરી લેવાનો. ટાઈગર, હે ટાઈગર. તો માં દોઈ છે ભેંસ. ને આ આપણું છો થઈ ગયું. આ કામકાજ હાલતું હતું, કમ્પ્લીટ થઈ ગયું. માં દોય છે હવે ઢેબુને. જશોદા, જશોદા, ગંગા, જશોદા. જશોદા અમારી ફૂલ એટલે ફૂલ સમજે છે. નામથી આમ કાંડડા ઓછા કરી નાખે છે. જશોદા, જશોદા. કી ના હતી ભાઈ? લાલુભાઈ દોય છે આજતા. ને માં આજે બ્લોગ બનાવે છે ને આપણે ભેંસ દોઈએ છીએ ભાઈ. બોવા છે તો એમાં. હા બોવા છે ને પકડ. કડ્યા છે મેળે રાખે ને મનમાંડી છે. હા લાલુભાઈ આવડે, ખેલાડી દો લાલુભાઈ તા ભાઈ. હલો ટાંગો ટાંગો લાલભાઈ ટાંગો મેલી દેવું મેલી દેવું. અટાણમાં બ્લોક બને. લાલુભાઈ વેલા ઉઠી ગયા. આપણી ઢેબુ ફાઇનલ કીધું હતું ને તમને કે ઢેબુ વ્યાસે એટલે આપણે જોવું. હા બસ લાલુભાઈ ખેલાડી બહુ થઈ ગયો છે હવે. બસ મને ઉપાધિ નહીં. રેડી દવાઈ છે ને માં? હો રેડી જ દવાય ને, આમ જ દવાય ને ભેંસતા. જશોદા આવી ગઈ. જશોદાની દૂધ પીવું છે. સંસવાર બોટાણા દોરા છે. આ ભેંસાને કઈ બોલતી નથી. ટાઈગર, વાહ ટાઈગર વાહ. ચડ પાછો ચડ. ટાઈગર અમારો ઉથમી ખોપડી છે ભાઈ. હવે કાંઈ સૂરજ નીકળું. ઢેબુ દવાઈ ગઈ. આપણે નાસ્તો પાણી કરીએ. તો મિત્રો આપણે ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. વરજાંગભાઈને હું જાય છે જામનગર શોપિંગ કરવા, કેમ કે વરજાંગભાઈ માન બધા ઘરની બધી શોપિંગ કરી આવ્યા. વરજાંગભાઈ માટે કરી આવ્યા ને પણ લાલુભાઈ નહોતી કરી શોપિંગ, તો આજે વરજાંગભાઈ મને લઈ જાય છે જામનગર. તો જાય છે જામનગર. તો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.